ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બોર્ડની પરીક્ષાનું કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને નિરીક્ષક મહુવા ટાઉનમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ધોરણ 12ની HSCની રિપીટ પરીક્ષાના ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપા અને અન્ય વિદ્યાર્થી બંને પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે। આ મામલે રાહુલ જીતુભાઈ શિયાળ અને ધાર્મિક ઢાપા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીએ માળિયા ગામે મધુમતી સ્કૂલમાં તત્વજ્ઞાનનું પેપર આપ્યું હતું અને 13 માર્ચે જાફરી એન્ડ ફાતિમા સ્કૂલમાં ભૂગોળનું પેપર આપવામાં આવ્યું હતું। સીટ નંબરને પરીક્ષાની રસીદ તેમજ CCTV ફૂટેજના ડોક્યુમેન્ટની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ડમી શિક્ષક તરીકે વિદ્યાર્થી બેસી અને પરીક્ષા આપી હોય તેવું સામે આવ્યું છે। પરીક્ષા આપવા અંગે કોઈ નાણાકીય સોદો થયો હતો કે તે અંગેની વધુ તપાસ મહુવા પોલીસ ચલાવી રહી છે।